यः पदव्याकुशूद्रो अजायत। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર વ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ હાલ રંગીલા રાજકોટની અંદર, જ્યાં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે, અને આ વિડીયોમાં આપણે પૂજ્ય જિગ્નેશ દાદા જે આગમન કરે છે, તદુપરાંત અહીંયા જે દીપ પ્રાગટ્યનું ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થયેલું છે તેની સંપૂર્ણ માહિતી આપવાનું છું। અને વાત કરીએ કથાની શરૂઆત જે ચૈત્ર મહિનાના પહેલા નોરતાથી લઈને 7મા નોરતા સુધી જે આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા જતાની ખાસ કરીને કે મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં। પૂજ્ય જિગ્નેશ દાદાનું આગમન થઈ ચૂક્યું છે। રાધે રાધે। પૂજ્ય જિગ્નેશ દાદાનું જે આગમન થઈ રહ્યું છે ભવ્ય તેથી ભવ્ય જે વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છે, તો આપણે વિડીયોમાં એની સાથે જોડાઈ રહેજો, સંપૂર્ણ દર્શન કરાવવાનું છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમના દર્શન કરવા માટે આવ્યા છે। મિત્રો આપણે વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છે। અહીંયા ખૂબ જ સરસ મજાની જે ભાવિ ભક્તો માટે જે કહેવાય ને કે સંપૂર્ણ તૈયારીઓ કરેલી છે, ગરમી ન થાય તે માટે સરસ મજાના પંખાની પણ વ્યવસ્થા કરેલી છે, તદુપરાંત અહીંયા જે ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે। રાધે 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 રાધે। રાધે રાધે।
તમે સંપૂર્ણ દેવી દેવતાના દર્શન કરી રહ્યા છો. ભગવાન શ્રી રામ કૃષ્ણ પદવ્યાકુશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતસ્ત. હા મિત્રો, આપણે જિજ્ઞેશ દાદા તેમજ વ્યાસપીઠના દર્શન કરીએ. ત્રિવેદી જે પ્રધાન આચાર્ય શ્રી છે શ્રી વિદ્યા નિકેતન ધામ રતનપર રાજકોટ. ભગવાનના રામચરિત્ર કહે છે કે ભગવાનનું 14 સ્થાન છે કે સૌથી પહેલા ભગવાન કઈ જગ્યાએ વસે છે. 14 સ્થાનમાંનું પહેલું સ્થાન આપણને સૌને કોઈ પણ પરિશ્રમ કર્યા વગર ભગવાન આપણા હૃદયમાં બિરાજી શકે એ પહેલું સ્થાન કોઈ પણ પરિશ્રમ કર્યા વગરનું જે મળે છે. ગોસ્વામીજી કહે છે કે પ્રથમ ભગતી જીન કે શ્રવણ. દીપ પ્રાગટ્યના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને 108 મૂર્તિજીનું આયોજન મને ખૂબ આનંદથી ઉપરનો જે વિશ્વાસ મૂક્યો છે એ સાથે સંકલ્પ આપણો લગભગ છે કે અંતરિક્ષથી હર હંમેશ અમને આશીર્વાદ. અને આજે પણ મુખ્ય પોથી મનોરથી તરીકે એમનો પરિવાર કોઈ પણ સંકલ્પ લઈને નીકળ્યો હોય ત્યારે એમનો પરિવાર હર હંમેશ સમાજની સાથે જ ઊભો હોય છે. જ્યારે પણ આપણે એમની પાસે કોઈ વાત લઈને જઈએ. મિત્રો, આ હતો દીપ પ્રાગટ્યનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.